અમદાવાદ આયુષ એક્સપો દરમિયાન ઈકા ક્લબમાં દિવાલ તૂટવાની ઘટના બની છે। ઈકા ક્લબના સ્વિમિંગ પૂલની દિવાલ તૂટતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। ઈકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજથી 3 દિવસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈકા સ્પોર્ટ્સ ક્લબમાં એક્સપોના પ્રારંભે જ આ ઘટના બની છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા। હાલમાં મણિનગર ઈકા સ્પોર્ટ્સ ક્લબમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર છે। ભૌમિક, અમદાવાદનું જે ઈકા ક્લબ આવેલું છે ત્યાં દિવાલ તૂટવાની ઘટના બની છે, શું વિગતો? બિલકુલ, અમદાવાદના મણિનગર ખાતે જે કાંકરિયાનો ગેટ નંબર 3 છે તેની સામે ઈકા સ્પોર્ટ ક્લબ છે, ત્યાં આજથી આયુષ એક્સપોના 3 દિવસનો પ્રારંભ થનાર હતો। તેની પહેલા ઈકા સ્પોર્ટ ક્લબની અંદર જે સૌથી મોટો સ્વિમિંગ પુલ છે તેની એક બાજુની આખી દિવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। દિવાલ તૂટવાને કારણે સમગ્ર પાણી બહાર નીકળતું હતું, તેને કારણે થોડા સમય માટે અફરાતફરી હતી, તો તાત્કાલિક અસરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પાણીના આખા પ્રવાહને ખાલી કરી દેવામાં આવ્યો છે। આ ઘટનાની ખબર મળતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને સ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો। આપને જણાવી દઉં કે અત્યારે ઈકા ક્લબમાં અંદર જવા ઉપર પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। અત્યારે ફાયર બ્રિગેડની ટીમ અને ઈકા સ્પોર્ટ ક્લબના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે છે, પણ દિવાલ તૂટવાને કારણે આખું પાણી બહાર નીકળવાને કારણે ક્યાંક જાનહાનિનો ડર હતો, પણ સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। જી ચોક્કસ ભૌમિક, માહિતી બદલ આભાર।